નમસ્કાર. ફૂલછાપ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. વિવિધ ક્ષેત્રના લોકોને આપણે અહીંયા મળીએ છીએ. ક્યારેક કોઈ સાહિત્ય સર્જક, ક્યારેક કોઈ રમત ક્ષેત્રમાંથી કોઈ વ્યક્તિત્વ, તો ક્યારેક અધ્યાત્મમાંથી. આજે આપણી સાથે જે આપણા મહેમાન છે એમનું મૂળ કાર્યક્ષેત્ર અલગ છે, પણ તેઓ હવે અલગ રીતે કામ કરી રહ્યા છે. અને આજે જે વાત કરવી છે એ તો એવી છે કે પોતે જે કામ કરે છે એમાં પણ એક અલગ જ ફાંટો, એમ કહીએ કે એક ચીલો તેમણે પાડ્યો છે. નૈનેશ પારેખ આપણા આજના મહેમાન છે અને ફૂલછાપના સ્ટુડિયોમાં ઉપસ્થિત નૈનેશ પારેખ આમ એમ્પ્લોયમેન્ટ કન્સલ્ટન્ટ છે, એડવર્ટાઇઝર રહી ચૂક્યા છે, ક્રિએટિવ વ્યક્તિ છે. એટલે પેન્સિલની અણી કેવી હોવી જોઈએ અને કાગળ નો રંગ કેવો હોવો જોઈએ ત્યાં એમાંથી માંડી અને કોઈ પુસ્તકનું કવર પેજ તેઓ બનાવે તો તેમાં તેમની ક્રિએટિવિટી, તેમની સર્જનાત્મકતા તેઓ રેડતા હોય છે. આ નૈનેશ પારેખ લીડરશિપ એજ્યુકેટર છે, બ્રાન્ડ સ્ટ્રેટેજીસ્ટ અને કોર્પોરેટ પ્રેક્ટિશનર પણ છે. આજે જે વાત એ લઈને આવ્યા છે એમાં મેનેજમેન્ટના સિદ્ધાંતો, એમાં વૈશ્વિક સ્તરે મેનેજમેન્ટના થયેલા સ્ટડીઝ, એવી કોઈ વાત તે નથી કરી રહ્યા, પરંતુ આપણા આંગણે આવીને જે ઊભું છે આપણા ધર્મક્ષેત્રનું, આપણા અધ્યાત્મ જગતનું મહાપર્વ મહાશિવરાત્રી. એ મહાશિવરાત્રીએ જ્યારે આપણે સર્વત્ર હર હર મહાદેવ અને બમ બમ બોલેનો નાદ સાંભળી રહ્યા છીએ ત્યારે નૈનેશભાઈ સાથે આપણો સંવાદ છે જે શિવ કથા છે, એટલે કે શિવ પુરાણ અને શિવની અન્ય જે કથાઓ છે, શિવ સાથે જે જોડાયેલી જે બાબતો છે, સંકળાયેલી બાબતો છે, એ શિવ કથાનું મેનેજમેન્ટ સાથે શું અનુસંધાન છે, એટલે કે શિવ કઈ રીતે આપણને મેનેજમેન્ટ શીખવાડે છે. એમના જીવનના પ્રસંગો, આમ તો શિવનું જીવન એવું પણ ન કહેવાય, પણ શિવનું જે કંઈ પણ અસ્તિત્વ ને જે કંઈ પણ તત્વ છે એ શિવ અસ્તિત્વના પ્રસંગો, એને આધુનિક મેનેજમેન્ટ સાથે, યુવાનો સાથે શું સંબંધ છે એ આપણા આજના સંવાદનો વિષય રહેશે. તેઓ ભારતીય જ્ઞાનને, એટલે કે પ્રાચીન જ્ઞાનને, જેને આપણે માઇથોલોજી કહીએ, તેમને મેનેજમેન્ટની સાથે, મેનેજમેન્ટની ચર્ચાઓ સાથે, મેનેજમેન્ટના સિદ્ધાંતો સાથે જોડતા આવ્યા છે. અને ભારતીય તથા મલ્ટીનેશનલ સંસ્થાઓ સાથે 3 દાયકાથી તેઓ આ બાબતે જોડાયેલા છે. એ પછી ટીમનું નેતૃત્વ હોય કે પ્રોફિટ સેન્સર્સ હોય, એ એમણે સંભાળ્યા છે. અને સંકટકાલીન પરિસ્થિતિઓમાં કઈ રીતે મેનેજમેન્ટ કામ આવી શકે, ટ્રબલ શૂટર કોઈ એક વ્યક્તિ કઈ રીતે બની શકે, આની તાલીમો તેઓ કોર્પોરેટ્સને આપતા રહ્યા છે. શિવ કથા પરના તેમના વ્યાખ્યાનોમાં માઇથોલોજીને તેમણે માત્ર લોકકથા અથવા તો પૌરાણિક કથા તરીકે ન જોતા, પ્રતિકાત્મક રીતે નેતૃત્વમાં આ કઈ રીતે કામ આવી શકે અને જ્ઞાનના પ્રવાહથી માંડી અને કઈ રીતે એક લીડર, એક નેતા છે એ પોતાની ટીમને આગળ કરે, પોતાની ટીમને આગળ લઈ જાય, એની વાત તેઓ કરી રહ્યા છે. અને એ જુદા જુદા આપણે એમની પાસેથી સાંભળશું કે શિવ કથાના જુદા જુદા પ્રસંગો એ કઈ રીતે મેનેજમેન્ટમાં કામ આવે છે. તો મારી કોઈ ભૂમિકા વધારે ન લંબાવતા આધુનિક કોર્પોરેટ, આધુનિક મેનેજમેન્ટ અને શિવ કથા સાંભળીએ નૈનેશ પારેખ પાસેથી. નૈનેશભાઈ, ફૂલછાપના સ્ટુડિયોમાં, ફૂલછાપ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. નૈનેશભાઈ, આ શિવ તત્વ અને મેનેજમેન્ટ, આ વિચાર કેવી રીતે આવ્યો? શિવ તત્વ અને મેનેજમેન્ટ એક ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે જ કોઈ કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રોફેસરનું એક બહુ વિદ્વાન લેક્ચર મેં સાંભળ્યું હતું, જેમાં એને રામાયણ અને રામતત્વ સાથે મેનેજમેન્ટનો સંદર્ભ બહુ સરસ રીતે વણ્યો હતો. ત્યારે મને વિચાર આવ્યો હતો કે આ પ્રકારે જો આ નોલેજને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો એ સારી રીતે એમ્પ્લિફાઈ થઈ શકે. અને ત્યાર પછી એક એવી ઘટના બને છે કે હું ગોવાની એક આર્ટ ગેલેરીમાં ગંગા અવતરણનું એક સરસ મજાનું કેનવાસ પર એક્રેલિક પેઇન્ટિંગ સિમોન રેમનું બનેલું જોતો હતો. અને
એની અંદર જે ગંગાનું અવતરણ છે, એમાં જે ગંગાનું ચિત્ર છે, એ ચિત્ર લાલ કલરમાં દર્શાવેલું. જે ગંગા છે એમને લાલ કલરના વસ્ત્રોમાં દર્શાવ્યા હતા. તો એક ઉત્સુકતા જાગી કે એઝ અ આર્ટિસ્ટ એમને લાલ કલર શું કામ વાપર્યો છે? કારણ કે ગંગાનો કલર આમ પણ જ્યાં ડિપિક્ટ થાય ત્યાં સફેદ સફેદ કલર થાય હોઈ શકે. પાણી દેખાડવું છે તો બ્લુ કે ગ્રીન કે એવા કોઈ યુ વાપરી શક્યા હોત, તો લાલ કલર શું કામ? અને અહીંથી એ જર્ની ચાલુ થઈ એને ડીકોડ કરવાની. અને હું એક મારા બહુ પ્રચલિત એપિસોડની વાત કરીશ કે જે ગંગા અવતરણની વાત છે. આ કથા આમ તો બહુ પ્રચલિત છે, આ લિજન્ડ બહુ પોપ્યુલર છે લોકોની અંદર. પણ ભગીરથ ઋષિના પૂર્વજો પૈકી સગર રાજાના 60,000 પુત્રો બળીને ભસ્મ થયા હતા અને એમનું કોઈ પણ ક્રિયા ન થવાથી એમનો આત્મા ભટકતા હતા અને એ આત્માની મુક્તિ માટે ભગીરથ રાજા બ્રહ્માજીની ઉપાસના કરે છે. બ્રહ્માજી એને એવું સૂચન કરે છે કે જો સ્વર્ગનો પ્રવાહ ગંગા પૃથ્વી ઉપર અને પાતાળ પર ઉતરે તો તારા પૂર્વજોનું કલ્યાણ થાય, એને મોક્ષ મળે. હવે ગંગાજી એ સ્વર્ગનો પ્રવાહ હતો. બ્રહ્માજીના કમંડળમાંથી ઉત્પત્તિ થયેલો અને સ્વયં નારાયણના પગ પ્રસારતો એ પ્રવાહ હતો. એને જ્યારે બ્રહ્માજી કહે છે કે તારે પૃથ્વી અને પાતાળ લોક પર અવતરણ કરવાનું છે, તો એ ગંગાજીને બહુ ડાઉનગ્રેડેડ જોબ લાગી કે આ મારું કામ, મારે પૃથ્વીલોક અને પાતાળ લોક ઉપર જવાનું. પણ બોસનો ઓર્ડર હતો અને આ વસ્તુ સ્વીકારવી પડે એમ હતી. એટલે ગંગાજી મનમાં નક્કી કરે છે કે હું એવી રીતના અવતરીશ કે પૃથ્વી અને પાતાળ લોકનો કાયમ માટે વિધ્વંસ કરી નાખીશ. એટલે ગંગા જ્યારે અવતરિત થતી હતી સ્વર્ગમાં, ત્યારે એના જે ભાવ હતા ને એની અંદર ક્યાંક ગુસ્સો હતો, વેન્જન્સ હતું અને સાથે થોડો અહંકાર પણ હતો. આ પ્રવાહ જ્યારે નજીક આવે છે પૃથ્વીની અને જ્યારે જોવે છે કે સ્વયં મહાદેવ પોતાની જટાઓ ખોલી અને એના મસ્તિષ્ક પર મને અવતરિત કરવા માટે આહ્વાન કરે છે, ત્યારે એના ભાવ બદલાય છે. એ રેડ કલર ધીમે ધીમે બ્લુ અને ગ્રીન યુમાં પરિવર્તિત થાય છે અને ગંગાજીના હાથ ત્યાર પછી જોડાયેલા રહે, કારણ કે આ તો બહુ મોટું એના માટેનું અચીવમેન્ટ હતું કે શિવજીના મસ્તિષ્ક ઉપર હું અવતરિત કરીશ. તો હું અહીંયા જે અનુસંધાન આપું છું એ મેનેજમેન્ટનું એ અનુસંધાન છે કે ગંગા છે ને એ જ્ઞાન છે. જ્ઞાનનો પ્રવાહ હંમેશા ધસમસતો હોય, જ્ઞાનનો પ્રવાહ હંમેશા અહંકારથી ભરાયેલો હોય અને જ્ઞાનનો પ્રવાહ છે ને એ થોડો વેન્જન્સ વાળો પણ હોય. શિવની જટાઓ છે ને એ આપણી જ્ઞાનાત્મક સંજ્ઞાઓ છે, કોગ્નિટિવ કેપેબિલિટી. એ પ્રવાહને આપણે ઝીલવો, એને બરોબર વલોવો અને એમાંથી એવા પ્રવાહને મુક્ત કરવો કે જે આપણી ડાઉનલાઈન, આપણા તંત્રની અંદર જે ડાઉનલાઈન છે એ એને સમજી શકે, કાયમ માટે એ પ્રવાહ જળવાયેલો રહે અને એ પ્રવાહ પવિત્ર પણ હોય. ગંગા પાવન તો હતી જ, પણ પવિત્ર તો ત્યારે બની કે જ્યારે એ શિવજીની જટાઓમાં અવતરિત થાય. તો આ પ્રકારે મેનેજમેન્ટનો સંદર્ભ લઈ અને એક એક શિવ કથાઓને ડીકોડ કરી અને હેતુ હતો કે સ્ટુડન્ટની સામે, વિદ્યાર્થીઓની સમક્ષ રજૂ કરવું. વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું. ત્યાર પછી એમ થયું કે આમનો જે પ્રિન્સિપલ રિસોર્સ છે તો ફેકલ્ટીઝ માટેના સ્પેશિયલ પ્રોગ્રામ ડેવલપ કર્યા અને લીડરશિપ મેનેજમેન્ટ જે એન્ટરપ્રેનર્સને જરૂરી છે એના માટે પણ પ્રોગ્રામ ડેવલપ કર્યા અને આમ આખી આ શરૂઆત અને યાત્રા શરૂ થઈ. બહુ સરસ મજાનું. એટલા માટે કે આ પૌરાણિક કથા એની સાથે કેટલી બધી વાતો છે, એમાં રઘુવંશની પણ વાતો છે અને એ અવતરણ કથા આખી બહુ શિવપુરાણથી માંડીને અન્ય ગ્રંથોમાં પણ વિસ્તૃત છે. પણ આપે એનું આધુનિક પરિવેશમાં રૂપાંતર કર્યું એટલે લોજિકલ છે, છતાં આમાં ક્યાંય જે પેલું શબ્દ છે ને ક્રિએટિવ લિબર્ટી નથી. તો નૈનેશભાઈ, તો મને આના ઉપરથી પ્રશ્ન થાય કે
આમ જોવો ને તો શિવજીના ગળે નાગ છે. જે બ્લેક હોલ થિયરી આપણી જે છે ખગોળની જે છે ચંદ્રશેખર લિમિટ ને બધી એમાં પણ બ્લેક હોલ થિયરીમાં પણ આ સર્પનો એક ઉલ્લેખ છે. જટામાં આપે કહ્યું તો જટા છે એનું કંઈક અલગ એનું એ સિમ્બોલિઝમ છે. ત્રિશૂળ છે તો એ સિમ્બોલિઝમ કંઈક અલગ હોઈ શકે. તો જેને આપણે ચંદ્ર મૌલેશ્વર કહીએ છીએ, તો આ શિવજીની જટાની પાસે જે અર્ધચંદ્ર છે એને તમે કઈ રીતે ડીકોડ કરો? આ બહુ સુંદર વાત છે. અગેન આ જે લીજન્ડ જે છે, જે કથા છે, પૌરાણિક કથા છે, એ ખાસી પ્રચલિત છે કે જેમાં ચંદ્રદેવ દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓને પરણે છે, જેને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. પણ એમાં એ સવિશેષ રોહિણીને જ ચાહે છે, બાકીની 26 પુત્રીઓને એ નિગ્લેક્ટ કરે છે. એમની સતત ફરિયાદોને આધીન દક્ષ પ્રજાપતિ ચંદ્રને છેલ્લે કંટાળીને શ્રાપ આપે છે કે તારો સંપૂર્ણપણે ક્ષય થઈ જશે અને ઇફેક્ટ તરત ચાલુ થાય છે. હવે બ્રહ્માજીની પાસેથી સૂચન મેળવે છે અને ચંદ્રદેવ, જે આપણે આજે સોમનાથ તરીકે ઓળખીએ છીએ, પ્રભાસ તીર્થે શિવલિંગની સ્થાપના કરી અને એની ઉપાસના કરે છે. શિવજીએ પ્રસન્ન થઈને આખી વાત સાંભળ્યા પછી એટલું કીધું કે શ્રાપ તો હું આખો નહીં લઈ શકું, કારણ કે એ દેવાઈ ચૂક્યો છે અને એ પણ દક્ષ પ્રજાપતિ જેવા બહુ શક્તિશાળી માનવ દ્વારા દેવાયેલો છે. પણ હું તને એની પાછળનો રસ્તો શોધી આપું. અને આપણે જેને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ તરીકે ઓળખીએ છીએ એમ 15 દિવસ યુ વિલ વેક્સ, 15 days યુ વિલ વેન. આ પરિસ્થિતિનું નિર્માણ શિવજીએ કર્યું. પણ આમાં સૌથી મહત્વની વસ્તુ એ છે, કથામાં એમ છે કે ત્યારબાદ શિવજી એને ધારણ કરે છે ચંદ્રને. પણ બહુ મહત્વની વસ્તુ છે કે શું કામ અર્ધચંદ્ર? એ તો દેવોના દેવ મહાદેવ હતા અને ચંદ્રનું એને રક્ષણ કર્યું હતું. એ આખો ચંદ્રમાં પણ ગ્રહણ કરી શકત, ધારણ કરી શકત. પણ અહીંયા જે વાત છે ને એ ચેન્જ મેનેજમેન્ટ એટલે બદલાવના વ્યવસ્થાપન સાથેની છે કે લાઈફ ઇઝ ફુલ ઓફ ચેલેન્જીસ. જીવન ચેલેન્જીસ વગર શક્ય નથી. ઈશ્વરનું પણ શક્ય નથી. જે આપણે ઈશ્વરના બધી વાતો સાંભળીએ તો એની અંદર પણ ચેલેન્જીસ તો પૂરેપૂરી છે. તો જીવન કોઈનો ચેલેન્જીસ વગર શક્ય જ નથી. તમારો સમય સારો હોઈ શકે, ખરાબ હોઈ શકે, તમે સ્ટ્રગલ કરતા હો, તમે સફળતા પણ મેળવતા હો, પણ આ બધાની વચ્ચે સૌથી મહત્વની વસ્તુ જે શિવ શીખવાડે છે એ કે તમારું સંતુલન જળવાવું જોઈએ. અને એટલે ક્રિસન્ટ મૂન છે, અર્ધચંદ્ર છે. ઓકે. જેને અંગ્રેજીમાં એક બહુ સરસ શબ્દ છે, ઇક્વિપોઇઝ. વાહ ભાઈ વાહ. જ્યારે કોઈ જિમ્નાસ્ટ પેલા નેરો બીમ ઉપર એનું શરીર આખું ઊંધું કરી અને એ કસબ દેખાડતો હોય ત્યારે એનું મન, શરીર, આત્મા, ચેતના બધું એકાકાર હોય તો જ આ શક્ય બને, નહીં તો શક્ય ન બને. તો ઇક્વિપોઇઝ કોઈ પણ વ્યક્તિએ ધારણ કરવું એ અતિ મહત્વનું છે. સારું ખરાબ, સારો સમય ખરાબ સમય, સ્ટ્રગલિંગ, સફળતા, આ બધાની વચ્ચે તમારું ઇક્વિપોઇઝ. અને બીજા ધર્મોમાં પણ આનો અલગ અલગ સંદર્ભો છે. જેમ જૈનિઝમમાં સમ્યક ભાવ, જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, એ પ્રકારનો આ સંદર્ભ છે કે ઇક્વિપોઇઝ મેન્ટેન કરવું જોઈએ. અને ઇક્વિપોઇઝ એટલે અર્ધચંદ્ર. એ પૂર્ણ નથી, સંપૂર્ણ ક્ષય થયેલો પણ. આપણે ત્યાં ભગવદ ગીતામાં સ્થિત પ્રજ્ઞતા છે અને બીજા અધ્યાયમાં તો એના 21 શ્લોક છે એ માત્ર સ્થિત પ્રજ્ઞતા ઉપર સાંખ્ય યોગમાં છે. કરેક્ટ. એટલે એ અલ્ટિમેટલી તો એ જ વાત આપ જે કરો છો, એ જે સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા છે. યસ, એબ્સોલ્યુટ. તો આજે આખી વાત તમે કરી કે બરાબર છે, ઇક્વિપોઇઝ અને સંતુલન, અથવા તો એમ કે આપણે સાદી ભાષામાં કહીએ, હજી પણ સાદી ભાષામાં તો સુખમાં બહુ આપણે છકી ન જઈએ, દુઃખમાં દુઃખ, અથવા તો ખરાબ સમયમાં આપણે બહુ ડિપ્રેસ ન થઈ જઈએ, બરાબર. હવે આ બંને વાત, જે બંને કથા આપે કહી, એ પુરાણના કે શિવ કથાનો સંદર્ભ છે. રોજિંદા જીવનને, વાસ્તવિક જીવનમાં આવા કયા દાખલા આપી શકાય? વાસ્તવિક જીવનમાં અનેક દાખલાઓ છે જેને આપણે રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ કહીએ. પણ હું આપની એ વાત કરું એ પહેલા એક વાત એ કરું કે હું મેનેજમેન્ટના જે થિયોરી કે પ્રિન્સિપલ વિશે વાત કરું છું, જેની અંદર નોલેજ મેનેજમેન્ટ છે, વિઝડમ મેનેજમેન્ટ છે,
ચેન્જ મેનેજમેન્ટ છે, ઓપોર્ચ્યુનિટી મેનેજમેન્ટ છે. દુઃખની વાત એ છે કે ઇવન બી સ્કૂલની અંદર આવા ક્રુશિયલ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સને ભણાવવામાં નથી આવતા, અથવા તો એની ઉપરનું વેઇટેજ બહુ નબળું હોય છે. હવે જે આપણા વ્યક્તિગત વિકાસ માટે, પારિવારિક વિકાસ માટે, સામાજિક સંતુલન માટે કે દેશના વિકાસ માટે, ચાહે અર્થતંત્ર હો કે રાજતંત્ર હો, આ બધાની અંદર આ મેનેજમેન્ટની થિયરી અને પ્રિન્સિપલો અતિ આવશ્યક છે. હવે આપણે રિયલ વર્લ્ડની અંદર જોઈએ તો અનેક ઉદાહરણો છે જેના કોર્પોરેટ વર્લ્ડની અંદર, જાહેર ખબરની દુનિયાની અંદર, કે જેમને આ મેનેજમેન્ટને પોતાના રિસોર્સિસ એટલે સંસાધનો બનાવેલા છે. હું ઘણી વખત જ્યારે શરૂ કરું ત્યારે નોલેજ મેનેજમેન્ટની વાતથી શરૂ કરું તો જ્ઞાનનું વ્યવસ્થાપન અને જ્ઞાનને રિસોર્સ બનાવી શકાય એ પણ પ્રશ્નાર્થ હોય છે. હા, બરાબર. કે જ્ઞાનને કેવી રીતે, જ્ઞાનના મેનેજમેન્ટને કઈ રીતે તમે રિસોર્સ બનાવી. ઇન્ફોર્મેશન કેન બી ધ રિસોર્સ. ઇન્ફોર્મેશન કેન બી ધ રિસોર્સ, પણ નોલેજ બની જ શકે દર વખતે એવું નથી હોતું. પણ જ્ઞાન બે પ્રકારના હોય છે, ટેસિટ અને એક્સપ્લિસિટ, એટલે આંતરજ્ઞાન અને બાહ્ય જ્ઞાન જે આપણે ઓળખીએ છીએ. એનું મેનેજમેન્ટ થિયોરીમાં આપણા આ બધા પુસ્તકોમાં, આપણા દર્શનશાસ્ત્રની અંદર આના ઉલ્લેખ ખૂબ સરસ રીતે આજથી હજારો વર્ષ પૂર્વે થયા છે. પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે આપણે કોઈ ફોરેનર જ્યારે એને થિયોરિસ્ટ એને જ્યારે થિયોરીના પંપમાં મૂકે ત્યારે એને માન્યતા આપણે આપીએ છીએ. આમાં પણ એવું બન્યું કે જાપાનીઝ બે થિયોરિટિશિયન છે, નનુકે અને ટકુચે, એમને ટેસિટ અને એક્સપ્લિસિટ નોલેજનું એક આખું મોડલ ક્રિએટ કર્યું અને ત્યારે આપણે સમજ્યું પણ શિવજીની જટા અને ગંગાનું અવતરણ તો એ મૂળભૂત કથામાં છે જે હજારો વર્ષ પહેલા છે. હવે આ નોલેજનો કેટલો ઉપયોગ થઈ રહ્યો છે તો એની અંદર અનેક ઉદાહરણો છે. પણ જે ટોપ ઓફ માઇન્ડ રિકોલ જે આવી રહ્યા છે કે આપણે ઇન્ફોસિસની વાત કરીએ તો એ ટેસિટ નોલેજનું જબરજસ્ત મોટું ઉદાહરણ છે. એવી રીતે આઈઆઈએમ અમદાવાદ, આઈઆઈટી મદ્રાસ આવી વૈશ્વિક સંસ્થાઓએ આખી રિપોઝિટરી ક્રિએટ કરી છે અને જ્યાં ખાલી સફળતાની વાત નહીં, નિષ્ફળતાની વાતને પણ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે એઝ અ કેસ સ્ટડી, કે જેથી એ વિદ્યાર્થી જ્યારે બહાર નીકળે ત્યારે આખી ઇકોસિસ્ટમથી પરિચિત હોય. જીવનમાં એવો તબક્કો પણ આવશે ક્યારેક, એનાથી અવેર હોય. તો આ પ્રકારે નોલેજ રિસોર્સિસની વાત થઈ. પછી બીજી વાત આવે વિઝડમ મેનેજમેન્ટની. હા, એટલે મારો છે ને પ્રશ્ન, હવે જે તમે બે વસ્તુ આપણે વાત થઈ ને, માહિતી અને જ્ઞાન, તો ત્રીજો શબ્દ સીધો ડાપણ આવે. તો વિઝડમ મેનેજમેન્ટ ને કઈ રીતે તમે જોવો છો અને એમાં આ વસ્તુ, આ સંદર્ભ કેમ આવે? ડાપણ કે શાણપણનું વ્યવસ્થાપન જેને આપણે કહીએ તો અગેન ઈ પ્રશ્ન થાય કે ભાઈ એનું પણ વ્યવસ્થાપન હોય, એને પણ મેનેજેબલ રિસોર્સિસ તરીકે તમે લઈ શકો. તો હું અહીંયા છે ને શિવજીની ત્રીજા નેત્ર સાથે ઈ વાતનો સંદર્ભ ટાંકું. જે મારી કથા છે એ એના ઉપર જાય. કથા તો બહુ નાનકડી છે કદાચ, એનું ઓફકોર્સ એની પાછળનું બહુ લંબાણપૂર્વકનું વિવરણ છે, પણ એમ કે શિવજી અને પાર્વતીજી સાથે હતા અને પાર્વતીજી એક પ્લેફુલ મૂડમાં, જે સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચે આવું બનતું હોય એવી રીતના એક પ્લેફુલ મૂડમાં એની આંખો બંધ કરે છે અને બે આંખો જ્યારે બંધ થાય છે ત્યારે આખું સમગ્ર બ્રહ્માંડ જે છે એમાં કોહરામ મચી જાય છે અને અંધકાર છવાઈ જાય છે અને ત્યારે તરત શિવજીનું ત્રીજું નેત્ર ખુલે છે. પણ ત્રીજું નેત્ર જે છે એ ખરેખર વિઝડમનું નેત્ર છે. આ વિઝડમ હું જ્યારે બાળકોને સમજાવતો ને, એટલે વિદ્યાર્થીઓને જ્યારે સમજાવતો ને, ત્યારે બહુ સરળ ભાષામાં કહું કે ટમેટો, જે ટમાટર છે એ વેજીટેબલ નથી પણ ફ્રૂટ છે ને એ નોલેજ છે. પણ આને ફ્રૂટ સલાડમાં ન નખાય ને એ વિઝડમ છે. આ તફાવત છે. પણ શિવજીનું ત્રીજું નેત્ર વિઝડમને જ્યારે સમજાવે છે
ત્યારે વિઝડમની આપણે વાત કરીએ તો એમાં તો અનેકવિધ દાખલાઓ ભારત વર્ષના પણ છે અને વર્લ્ડ ઓવર તો અનેક દાખલાઓ છે, પણ હું તાજેતરનું એક વસ્તુ ટાંકીશ. હમણાં જે આપણું બજેટ ગયું તો સામાન્ય રીતે શેર બજાર તૂટે એટલે બજેટ ખરાબ છે ને એવી એક સામાન્ય સમજ હોય, પણ બજેટનું જ્યારે ડીકોડિંગ કર્યું ત્યારે એની અંદર મને ભરપૂર વિઝડમ દેખાણું. એમાંય 3 બહુ મહત્વની વસ્તુ હું આપને કહું. એક, ચિપ મેકિંગ ઇન ઇન્ડિયા, કે આપણે એમાં નિર્ભર થવું છે, એના માટેની જે ફાળવણી કરવામાં આવી એના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું, ધેટ ઇઝ વિઝડમ. બીજું સૌથી મહત્વનું એઆઈ માટે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેનું. પણ ત્રીજું જે મને બહુ સરસ રીતે ગમ્યું ને આજનો આ એક્ઝામ્પલ બહુ સરસ રીતે એની અંદર એ થાય છે કે સ્પિરિચ્યુઅલ ટુરિઝમને ડેવલપ કરવા માટે ઓફકોર્સ એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એ બધું તો જરૂરી છે, પણ એની સાથે સૌથી મહત્વનું કે ગાઈડ્સ માટે એક ઓર્ગેનાઇઝ્ડ કરિક્યુલમ બનાવો. અને આખા દેશમાં અમુક લાખ, અમુક હજાર, 10,000 લગભગ 10,000 જેટલા ગાઈડ તૈયાર કરવાની એ કરિક્યુલમ બનાવવા માટે આઈઆઈએમ સંસ્થા ને કામ સોંપવામાં આવ્યું. આનાથી મોટું કોઈ વિઝડમ ન હોઈ શકે કે આવનારા 2, 5, 7 વર્ષ પછી જ્યારે આઈઆઈએમ માંથી ગ્રેજ્યુએટ થયેલા યુવાનો તમને ગાઈડેડ ટૂર કરાવતા હોય તો એની ટુરિઝમ ઇન્ડસ્ટ્રી અને સ્પિરિચ્યુઅલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં કેવડી મોટી અસર દેખાવાની છે. એમ્પ્લોયમેન્ટ એનાથી રિઝોલ્વ થાય ઘણો એ જુદો પ્રશ્ન છે, પણ આનાથી આખા ટુરિઝમની ઇકોસિસ્ટમ કેવડી મોટી ડેવલપ થાય તો આ વિઝડમ છે, આ શાણપણ છે. યસ. શિવની વાત આવે અને જો ઝેર યાદ ન આવે, કારણ કે નીલકંઠ પણ એનું નામ છે, એના જેટલા નામ છે મને, તો આ જે હળાહળ ઝેર છે એને કઈ રીતે તમે આધુનિક બની? એટલે અહીંયા સમુદ્ર મંથનની વાત છે, અને સમુદ્ર મંથનની વાત તો લગભગ લોકોએ એમના પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ પાસે સાંભળી જ હોય. અને સમુદ્ર મંથનમાં જ્યારે સ્વયં વિષ્ણુના નેજા હેઠળ, એમના ગાઈડન્સ હેઠળ, માર્ગદર્શન હેઠળ અમૃત મેળવવા માટેની આખી જે યોજના બને છે ને મંદોદર પર્વતને ક્ષીરસાગર વલોવવા માટે રાખવામાં આવે છે, અને વાસુકી નાગને પેલું એમનું બને છે વલોણું, ને આખી જે વાત છે ને ખુદ વિષ્ણુ કાચબાનું રૂપ ધારણ કરીને એનો સ્ટાફ બને છે. આખી વાત છે એની અંદર જ્યારે ક્ષીરસાગરને વલોવવામાં આવે છે ત્યારે ઘણી બધી વસ્તુઓ એની અંદરથી નીકળે છે, અને એ વાર્તામાં એવું છે કે જે પણ વસ્તુ નીકળે છે એનું કોઈ ક્લેમન્ટ હોવું જોઈએ, અથવા તો ઇટ શુડ બી ગિવન ટુ સમવન. કે લક્ષ્મીજી છે વિષ્ણુને ગયા અને પારિજાતનું વૃક્ષ છે એ કોઈ ઋષિને આપવામાં આવ્યું, કામધેનુ કોઈને આપવામાં આવ્યું, એક્સેટ્રા એક્સેટ્રા. પણ જ્યારે હળાહળ વિષ નીકળ્યું હતું એ એટલું બધું હળાહળ હતું કે એનાથી સમગ્ર વિશ્વનો નાશ થઈ જાય. ત્યારે બહુ ઓબ્વિયસલી એના ક્લેમન્ટ માટે બધાની નજર શિવજી ઉપર ગઈ. શિવજી એટલે ગુલિયેબલ હર્મિટ, ભોળેનાથ જેને આપણે કહીએ છીએ, એને તરત તૈયારી દર્શાવી અને હળાહળ વિષને ધારણ કર્યું. આ સૌથી મોટો લીડરશિપનો ગુણ છે. ક્યાં વાત! તમારી તંત્રની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર ક્રાઇસિસ જ્યારે ડેવલપ થાય છે, કોઈ પણ વિપરીત પરિસ્થિતિ થાય છે, ત્યારે એઝ અ લીડર એ આગળ આવે છે અને ટીમને પાછળ રાખે છે. અને જ્યારે કોઈ એકોલેડ મેળવવાનું હોય, જ્યારે એપ્રિશિએશન મેળવવાનું હોય, ત્યારે લીડર ટીમને આગળ મૂકે છે અને પોતે પાછળ રહે છે. તો અહીંયા હળાહળ વિષ જે નીલકંઠ વર્ણ પામ્યા અને શિવજીએ જે પ્રસ્થાપિત કર્યું એ લીડરશિપનો સૌથી મોટામાં મોટો દાખલો છે. અને કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય જ્વલનભાઈ, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એની અંદર ક્રાઇસિસ ન આવી હોય એવું ક્યારેક બને. સ્ટેક હોલ્ડર્સ આર એટ રેસ, તમારી બ્રાન્ડ ઇક્વિટી ઇઝ એટ રેસ,
તમારો પીપલ આર એટ રિસ્ક, ઘણી બધી વસ્તુઓ બની. બધું સ્મૂથ ચાલતું તો કોરોના આવી જાય. એટલે અહીંયા આ લીડરશિપના ગુણો પ્રગટ કરે છે. અને હું એડવર્ટાઇઝિંગનો માણસ છું, એટલે એડવર્ટાઇઝિંગના ઘણા બધા એક્ઝામ્પલ્સ આની અંદર હોય. તો આમાં બી એક બહુ સરસ એક્ઝામ્પલ હું કોટ કરું છું, બે સ્ટોરીઝનો, જેમાં એક તનિષ્ક બ્રાન્ડે આજથી થોડા વર્ષો પહેલા એકત્વમ નામના એના પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે એક બહુ સુંદર ટેલિવિઝન કોમર્શિયલ બનાવી, જેની અંદર એક હિન્દુ છોકરી એક મુસ્લિમ પરિવારમાં પરણેલી છે ને ઈ મુસ્લિમ સાસુ ને એના ઘરના બધા એમની ખોળા ભરતની વિધિ માટે તૈયારી કરે છે. અને ત્યારે એ છોકરી પૂછે છે કે માં, આવું બધું તો તમારામાં ન હોય. તો કે અમારા ને તમારું કંઈ જ ન હોય, આ દીકરી માટે છે. આવું આખી એની સ્ટોરી લાઈન છે. હવે આ એડ રિલીઝ થયા પછી સાહેબ એવડો મોટો બેકલિશ આવ્યો, અને આખા દેશમાંથી ચારે બાજુથી વિવાદનો મતપૂડો છંછેડાઈ ગયો. રાઇટિસ્ટ લેફ્ટિસ્ટ જે આપ્યો ખૂબ બેકલિશ થયો, ને એને લવ જિહાદ સાથે કર્યું ને ઘણી બધી વસ્તુઓ બની. તો એ વખતે બ્રાન્ડે તરત જ એના પગલા ભરીને એ એડવર્ટાઇઝમેન્ટને પાછી ખેંચી લીધી અને એનું રિલીઝિંગ સ્ટોપ કરી દીધું. બ્રાન્ડ ઇક્વિટીનો પ્રશ્ન હતો. એની સામે એક બીજો દાખલો, હિન્દુસ્તાન યુનિલિવરની સર્ફ એક્સેલ બ્રાન્ડે ઈ જ ગાળામાં, ઓલમોસ્ટ ઈ જ ગાળામાં આવા જ કોઈ એક નવા થીમ ઉપર પોતાની એડ રિલીઝ કરી હતી, જેની અંદર નાના બચ્ચાઓ છે, હોળી રમી રહ્યા છે, અને એમાં એક મુસ્લિમ છોકરો છે જેને નમાઝ પઢવા જવું છે. અને ઈ છોકરી, હિન્દુ છોકરી, એ હોળીના રંગો બધા ફેંકી લે છે, ત્યાં સુધી રાહ જોવે છે. જ્યારે વાતાવરણ સેફ થાય ત્યારે ઓલા છોકરાને ઈ મસ્જિદ સુધી લઈ જાય છે. હવે આમાં પણ આવો જ વિવાદ છંછેડાય. પણ અહીંયા યુનિલિવર એટલું એનું સ્ટ્રોંગ પ્રેઝન્સ દેખાડ્યું કે અમને ભરોસો છે કે આને લોકો સ્વીકારશે જ, અને અમારી બ્રાન્ડ ઇક્વિટી હેમ્પર ન થઈ શકે. સાહેબ, સમજવાનો વિષય એ છે કે જ્યારે આવડી બ્રાન્ડ વાત કરતી હોય ને ત્યારે એમના કરોડોના ટર્નઓવર ઉપરનો એક પ્રશ્નાર્થ હોય. ઇટ ઇઝ નોટ ખાલી બ્રાન્ડ ઇક્વિટીની વાત નથી, પણ એની સાથે ફિનાન્શિયલ મેટર પણ એટલી જ મોટી ઇન્વોલ્વ છે. પણ એ લોકો ન હટ્યા, અને એમ કહેવાય છે કે સર્ફે એમની ટેલિવિઝન કોમર્શિયલથી એમના જે ગોલ્સ હતા એ પૂરેપૂરા અચીવ કર્યા હતા. એડવર્ટાઇઝિંગનો માણસ છું એટલે આ સાહજિક રીતે આવી જાય. શિવની જે કથા છે, શિવની જે ઘણી બધી વાતો છે, એમાં એક જે છે એ ત્રિપુર સંહાર, અને ત્રિપુર સંહારમાં શિવજીનો રથ, એના હથિયારો, એ બહુ એટલે આપણે જો આજની પરિભાષામાં કહીએ ને તો જે વેબ સિરીઝમાં જે પેલા ક્લાઇમેક્સ આવે છે ને, એ કહી શકાય કે એ આપણે જેને વિઝ્યુઅલાઇઝ કરી શકીએ, એનો સંદર્ભ અહીંયા ક્યાં છે? આપને થોડી કથાની વાત કરું તો ત્રિપુર સંહારની કથામાં એવું છે કે 3 અસુર પુત્રો જે હોય તો ખૂબ શક્તિશાળી જ હતા. સ્વાભાવિક રીતે શક્તિશાળી હતા, પણ એમને એમની એટલી ક્ષમતાઓથી સંતોષ નહોતો, એટલે બ્રહ્માજીની ખૂબ મોટી ઉપાસના કરે છે. અને બ્રહ્માજી એને એવું વરદાન આપે છે કે એવું વરદાન આ લોકો માગે છે કે અમે કોઈનાથી મૃત્યુ ન પામીએ, સ્વયં વિષ્ણુથી પણ અમે મૃત્યુ ન પામીએ. હવે આ વરદાન આપવું એટલે કોઈને તમે ઇમોર્ટલ બનાવી દો છો. તો આપણી કથાઓની અંદર છે ને, જેમ આપણે જાહેર ખબરોમાં નીચે એસ્ટ્રિક સાઇન હોય, કન્ડિશન્સ એપ્લાય, એવી કન્ડિશન અહીંયા પણ એપ્લાય થાય છે. અને એ કન્ડિશન એવી છે કે એમને 3 એરિયલ સિટી આપ્યા છે જે અંતરિક્ષમાં ફરે છે. આ 3 એરિયલ સિટીઝ એ ક્ષણે કોઈ એક તીરથી જો 3 સિટીને વિંધી નાખે તો જ તારો વિધ્વંસ થાય, નહીતર ન થાય. હવે આ અસુર પુત્રને માન્ય હતું, કારણ કે આ બહુ ઇમ્પ્રોબેબલ સિચ્યુએશન હતી કે આવું ન બને. હવે એ અસુરો ત્રાસ ફેલાવવાનું ચાલુ કરે છે,
દેવગણમાં, ઋષિગણમાં, માનવો ઉપર બધી જગ્યાએ, એટલે ત્રાહિમામ થઈને બધા શિવનું શરણું લે છે અને શિવજી આ સોલ્યુશન લઈ આવવા માટે તૈયાર થાય છે. પણ અહીંયા અગેન લીડરશિપનો એક ગુણ જુઓ. શ્રી મહાદેવ પોતે જ સ્વયં સક્ષમ હતા, પણ ઈ એમ નથી કરતા, ઈ ટીમ બિલ્ડિંગ કરે છે કે અહીંયા ટીમ બિલ્ડ કરવી છે. એટલે એ બધા અવેલેબલ રિસોર્સિસમાંથી એક રથ તૈયાર કરે છે અને પોતાના શસ્ત્ર સરંજામ તૈયાર કરે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ એનાલોજી છે. તો કે પૃથ્વીનો રથ એને બનાવ્યો. પૃથ્વીનો રથ જ્યારે કહીએ છીએ ત્યારે તમારું જે ફાઉન્ડેશન છે, તમે એ ઓપોર્ચ્યુનિટી લેવા માંગો છો, સ્ટ્રાઇક કરવા માંગો છો, ત્યારે તમે તમારું જે તંત્ર છે કે તમારી વ્યક્તિગત ઓળખ છે એનું ફાઉન્ડેશન સોલિડ હોવું જોઈએ. દેટ ઇઝ વન. નંબર 2, એને સૂર્ય અને ચંદ્રમાંથી એના વ્હીલ્સ બનાવ્યા. એ ઇન્ડિકેટ કરે છે કે તમારે એના માટે દિવસ અને રાત અથાગ પ્રયત્ન કરવો પડશે એ ઓપોર્ચ્યુનિટીને મેળવવા માટે. સતત પરિશ્રમ કરવો પડશે. પછી એના જે 4 અશ્વો છે એ 4 વેદો છે, એટલે જ્ઞાનથી દોરવાયેલું હોવું જોઈએ. તમે જ્યારે ઓપોર્ચ્યુનિટી સ્ટ્રાઇક કરવા જાવ છો ત્યારે એ જ્ઞાનથી દોરવાયેલું હોવું જોઈએ. અને એના સ્વાર્થી સ્વયં બ્રહ્માજી બને છે, જે વિઝડમનો પ્રતીક છે. એ શાણપણ ભર્યું હોવું જોઈએ કે જે તમને યોગ્ય દિશામાં લઈ જાય. પછી એમનો જે બો બનાવે છે એ માઉન્ટ મેરુમાંથી બનાવે છે. મેરુ પર્વતનું એનું ધનુષ કે ગાંડીવ જેને આપણે કહીએ બનાવે છે. એટલે તમારા જે ટૂલ્સ છે, તમે ઓપોર્ચ્યુનિટી સ્ટ્રાઇક કરવા તો નીકળ્યા છો, પણ તમારા જે ટૂલ્સ છે એ રોક સોલિડ હોવા જોઈએ, એ નબળા ન ચાલે. એની જે પણછ બનાવે છે એ વાસુકી સર્પન્ટની બનાવે છે કે એ ફ્લેક્સિબલ પણ હોવું જોઈએ. તમે એડેમન્ટ ન રહી શકો કે તમારો આ ઓપોર્ચ્યુનિટી મારી આમ જ સ્ટ્રાઇક થશે, એના માટે તમારે ક્યારેક ટાર્ગેટ ફેરફાર કરવો પડે. અને સૌથી મહત્વનું કે જેનું તીર છે ને એ સ્વયં વિષ્ણુ બને છે. કર્મ ડ્રીવન એક્સેલન્સ કે કર્મને આધીન એક્સેલન્સ. તારા કર્મનું જે ફળ છે એ મુજબ જ તને મળશે. આ રીતે શિવજી એનો રથ અને શસ્ત્ર સરંજામ તૈયાર કરે છે. અને ત્યારબાદ સૌથી મોટી વસ્તુ કે એક ક્ષણનો એ ઇંતજાર કરે છે કે જ્યારે એ ત્રણેય સિટી એક લાઈનમાં આવવાના હોય છે. ઓપોર્ચ્યુનિટી એક એવો વિષય છે કે તમારે એના માટે ઇનફ પેશન્સ, ધૈર્ય જોઈએ. આજે આપણે આમ છીએ ને કાલે આ ઓપોર્ચ્યુનિટી લઈ લેવી છે એ વાત ન ચાલે. તમારા ફાઉન્ડેશન સોલિડ હોવા જોઈએ, તમારા શસ્ત્ર સરંજામ રોક સોલિડ હોવા જોઈએ, તમારી એડેપ્ટેબિલિટી પણ હોવી જોઈએ, અને સૌથી મોટો ગુણ કે એમાં પેશન્સ હોવું જોઈએ. રાઈટ ટાઈમ રાઈટ ઓપોર્ચ્યુનિટી માટે રાહ જોઈને પછી જ સ્ટ્રાઇક કરો તો જ એનું પરિણામ મળે. આ સંદર્ભ હું ત્રિપુર સંહાર સાથે શિવજીના હથિયારોની વાત કરું છું. શિવ આપણે ખાલી એમ નામ બોલીએ અથવા વાંચીએ એટલે રુદ્રાક્ષ, ગળાનો સર્પ અને સાથે જ ડમરું. कैसा डमरू बजाया भोलेनाथ ने, सारा कैलाश पर्वत मगन हो गया. कैलाश ने पण जे मग्न કરી દે એવી તાકાત છે. આ આખી શિવ કથામાં આ સંદર્ભો કેવી રીતે ને ક્યાં? એ બધા સંદર્ભો બહુ સુંદર છે. જો પહેલા નાગની વાત કરીએ તો એ ગળામાં વીંટાળેલો જે નાગ છે પોતે તો ગુલિયેબલ હર્મિટ હતા, ભોળેનાથ હતા, અને એમને કોઈ અલંકારો ધારણ કર્યા નથી. રુદ્રાક્ષ કે નાગ, સર્પ, પોઈઝનસ એલિમેન્ટ્સ બધા એમના ઓર્નામેન્ટ્સ હતા. પણ નાગનું આખું જે મહિમા ગાન છે કે એની જે વાત છે ને એ છે કે નાગ છે ને એ આપણો ઈગો છે. ઓકે. અને શિવજીની જેમ જો ઈગો માસ્ટર કરો ને તો જ પહેરવો, નહીતર નો પહેરવો. If you could master it, you have to want it, you can wear it. If you don't do it. રાઈટ. એટલે અહીંયા એની સાથે ઈગોની વાત છે. રુદ્રાક્ષની જ્યારે વાત કરું છું ત્યારે
રુદ્રાક્ષની વાતમાં કથા કંઈક એવી છે કે અંધકાસુરની સાથેના યુદ્ધ બાદ બધા દેવો વિશ્રામમાં ચાલ્યા જાય છે અને શિવજી મનુષ્યનો કે જે કંઈ પણ વિધ્વંસ થયો છે એ જોઈ નથી શકતા. એના કરુણા ભાવમાંથી આંખમાંથી અશ્રુ બિંદુ ટપકે છે ને એમાંથી રુદ્રાક્ષનો જન્મ થાય છે. હવે આખી વાતને હું ઇકોલોજી ઉપર લઈ જાઉં છું કે ઇકોલોજીની ઇમ્પોર્ટન્સ કેટલી છે. એઝ અ હ્યુમન બિંગ આપણે ઇકોલોજીને કેટલી સાચવીએ છીએ, શિવજીની જે કરુણા છે એની સાથેનો આખો એ સંદર્ભ લઉં છું. ડમરુની વાત તો ઘણી બધી છે કે ડમરુ જ્યારે શિવજી એમના લૈશ્ય તાંડવની અંદર 14 વખત વગાડે છે ને એમાંથી 14 સૂત્રો જેને મહેશ્વર સૂત્રાણી તરીકે આપણે ઓળખીએ છીએ એનો જન્મ થાય છે અને બધી જ કલાઓ બધું જ જ્ઞાન એમાંથી જ બને છે. પછી ચાહે એ આયુર્વેદ હોય કે સંગીત હોય કે કંઈ પણ હોય એમાંથી જ જન્મ લે છે. પણ ડમરુ ઘણી બધી રીતે સૂચક છે અને એમાં એક એડલ્ટ ઓડિયન્સની સાથે આ વાત કરી શકાય એટલે કરું કે ડમરુ છે ને એ સ્ત્રી અને પુરુષ છે. એનો એક ભાગ સ્ત્રી છે, એક માસ્ક્યુલિનિટી અને ફેમિનિટી. અચ્છા. અને એ એક વચ્ચેના ભાગે એનું મિલન થાય છે. અહીંયા મિલનને કોઈ સ્થૂળ શબ્દોમાં ન વર્ણવતા એ મિલન એટલે શિવ શક્તિના અદ્વૈતની વાત છે. જે વાત શિવલિંગમાં છે, હા, એનું જે એક પ્રકારે આ યસ સંદર્ભ છે એનો એ સંદર્ભ છે. એ પણ છે ડમરુના નાદ સાથે જ્યારે શિવજી બધા જ્ઞાન કરે છે, પાણીની ઋષિને કે ગણેશજી સરોદ વગાડે છે ને આ બધી જે વસ્તુ છે ને એમાં એમ્પ્લોય એમ્પાવરમેન્ટ એ બહુ મોટું છે. શિવજી પોતે સક્ષમ હતા બધું કરવા માટે, પણ હી ગેટ ઇટ ડન બાય અધર્સ. પોતાની ટીમને, જો ઓલી વાતનો સંદર્ભ છે કે જ્યારે પ્રશંસા મેળવવાની છે ત્યારે પોતાની ટીમને આગળ કરે છે. આ રીતે એમને એ બધા જ્ઞાનોનું વિતરણ એમની ટીમ દ્વારા કરાયું અને પોતે એની ક્રેડિટ નથી લીધી. એઝ અ લીડર આ ગુણો અતિ આવશ્યક હોય. બહુ મહત્વની વાત. એટલે આખી કથાને, શિવ કથાને તમે આધુનિક પરિવેશ એમાં લીડરશિપ થી માંડીને ચેલેન્જીસ થી માંડીને ઓપોર્ચ્યુનિટીઝ અને સ્થિત પ્રજ્ઞતા કેટલા બધા સંદર્ભો છે એ આવરી લીધા છે. હવે આમાં પ્રશ્ન એ થાય કે અલ્ટિમેટલી મેનેજમેન્ટ છે એ આમ જુઓ એટલે મેનેજમેન્ટ એવું નથી મેનેજમેન્ટની કોઈ હોય ન હોય અને મેનેજમેન્ટનું કોઈ આપણે માનીએ કે બિઝનેસ અથવા ઇન્ડસ્ટ્રી, પણ એનું કોઈ ચોક્કસ ક્ષેત્ર નથી. માની લો કે કોઈ માણસ વોચમેન છે ને, પેલા સિક્યોરિટી ગાર્ડ, તો એને પાર્કિંગનું મેનેજમેન્ટ જ કરવાનું છે. અને એ જ્યાં પાર્કિંગ કરાવે છે એ બિલ્ડિંગમાં જે કોર્પોરેટ બેસે છે તો એના માલિકે પણ મેનેજમેન્ટ કરવાનું. એટલે આપણે એને મેનેજમેન્ટને કોઈ સ્તર નહીં કહી શકીએ, પણ તેમ છતાં આજની જે પેઢી છે જેને લાઈફ મેનેજમેન્ટ અને પ્રોફેશનલ મેનેજમેન્ટ બંનેની જરૂર વધારે પડતી હોય, જેમ કે રિટાયર્ડ પીપલ હોય તો એને મેનેજ એ જ કરવાનું છે કે હવે મારી હેલ્થ સારી રહે, મારી ઇન્કમ સ્ટેબલ રહે. પણ આ લોકોએ જેને કેરિયર પણ બનાવવાની છે, જેને સોશિયલ લાઈફ પણ એસ્ટાબ્લિશ કરવાની છે, તો એમાં થવાનું છે. તો યંગ જનરેશન છે એને કઈ રીતે આ બધી વસ્તુઓ છે એમાં તમે કનેક્ટ કરો? યંગ જનરેશનને સાહેબ મેં જ્યારે આપણે મને પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે ક્યાંથી આ વિચાર આવ્યો, એ વિચાર મેં કહ્યું એમ કે મને ત્યાંથી પ્રગટ થયો કે મારે યંગ ઓડિયન્સને આની વાત કરવી જોઈએ. પણ હું જ્યારે કરવા માટે નીકળ્યો ત્યારે હું પોતે બહુ સ્કેપ્ટિકલ હતો કે આ ઓડિયન્સ સમજી શકશે, સ્વીકારી શકશે. કારણ કે આપણે છે ને આપણી પૌરાણિક કથાઓને ફેન્ટસી સ્ટોરી રૂપે જોઈ છે. અને યંગ ઓડિયન્સ અહીંયા કનેક્ટ નથી થતું. એને 4 હાથો વાળા 10 માથા વાળા ને ઈ એની પેલામાં ક્યાંય કનેક્ટ જ નથી થતું. એક વાત. બીજી વસ્તુ, એક ને એક કથન અલગ અલગ પુરાણોની અંદર બહુ જુદી જુદી રીતે વર્ણવવામાં આવ્યું છે. એટલે ક્રોસ ટેક્સ્ટ બહુ મોટી છે આપણા પુરાણોની અંદર. હવે અહીંયા આ કનેક્ટ થવાનું જ નથી. એટલે કદાચ એમના પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સે કોઈ પણ વાત કરી હોય. અને બીજી એક બહુ મહત્વની વસ્તુ છે કે એક બહુ મોટી મિથ આપણે ધરાવીએ છીએ અને એમાં રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ આ બંને વસ્તુને આપણે ભેળવી દઈએ છીએ.
બટ ટુ બી સ્પિરિચ્યુઅલ યુ નીડ નોટ ટુ બી રિલિજિયસ. તમે ધાર્મિક હોવા જરૂરી નથી બરાબર છે. આધ્યાત્મિક હોવા માટે. અને એવા એટલા બધા દાખલાઓ છે કે જે સ્પિરિચ્યુઅલી હાઈલી એલિવેટેડ પણ એમને ધર્મ સાથે કોઈ નિસ્બત, એની રિચ્યુઅલ સાથે કોઈ નિસ્બત નહોતું. હવે અહીંયા બાળકો છે ને, યંગ જનરેશન્સને આ જ પ્રોબ્લેમ થાય છે, કારણ કે જ્યારે પણ પૌરાણિક વાતો આવે છે ને એટલે એ રિલિજિયસ ટોક બની જાય છે. એટલે એને આ પુરાણનું વિઝડમ બહુ ગમે છે. અને મેં મારા જેટલા પ્રયોગો કર્યા અને જેટલી બી સ્કૂલની અંદર પ્રેઝન્ટેશન આપ્યું ત્યારે ઘણી બધી જગ્યાએ તો મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. અને આ વિદ્યાર્થીઓ દ્વારા કે અમને ક્યારે ખ્યાલ જ નહોતો કે આપણા પુરાણોમાં આ વિઝડમ છે અને આ તત્વ તમે એને ડીકોડ કર્યો છે, યુ સિમ્પ્લિફાઈડ. તો યંગ જનરેશને આપણા એન્શન્ટ વિઝડમને સારી રીતે જોવું પડે, એને જુદા પરિપ્રેક્ષમાં મૂલવવું પડે. એવું નહીં કે નાસાની બહાર નટરાજની મૂર્તિ હોય તો જ આપણને શિવની કદર થાય, કે જર્મન સંસ્થા શ્રીયંત્ર વિશે લખે તો જ આપણે શ્રીયંત્રને સમજીએ. એમાંથી બહાર નીકળીને આ વિઝડમને જોવું પડશે, જોવું જોઈએ અને એમને ગમે પણ છે. એટલે આ કથાઓનો આપી અને એને પહેલા સ્ટોરી કહીએ છીએ કે જે સ્ટોરી થી માણસ વિઝ્યુઅલાઇઝ કરે કે આ શું છે, અને પછી એને કથાનું રૂપાંતરણ. કારણ કે આમાં તો એવું બને નિલેશભાઈ કે અત્યારે જે આખો પ્રવાહ છે, હું કોઈ નકારાત્મક અથવા ટીકાત્મક રીતે નથી કહેતો, કે આપણે ત્યાં શિવની કે રામની કે કૃષ્ણની કથા જ કહેનારા પેરેન્ટ્સ અને સાંભળનારા બાળકો કેટલા. આપણે કાર્ટૂન જોઈએ છીએ, ફાઇન, કેરિકેચર્સ અથવા તો એનિમેશન્સ, એનો કોઈ વાંધો નથી, પણ એ પેલું છોટા ભીમ છે ને તેમાં આવે તો રાઇવલરીની જ વાત, કે પેલું ડોરેમોન આવે ને તેમાં વાત થઈ જાય કે હોમવર્ક કેમ ન કરું, કે સુપરમેન આવીને કરાવી જાય. હવે આપણી પાસે આવા સુપર સ્પિરિચ્યુઅલ કેરેક્ટર્સ છે, એને આપણે નથી કન્સિડર કરતા, અને કોઈ સુપરમેન આવીને આપણને અપીલ કરી જાય છે. એટલે પહેલો તો મુદ્દો ત્યાં જ આવે. તો આ બહુ સરસ વસ્તુ થઈ. અને એટલે આપણી પાસે એવી અઢળક સંદર્ભો છે, જેમ કે E=mc² નો સંદર્ભ ક્યાંક ભગવદ્ ગીતામાં પડેલો છે. પર્જન્ય યજ્ઞ છે, એ આજે આપણે જે કૃત્રિમ વરસાદ કરીએ છીએ, પર્જન્ય યજ્ઞમાં એના ક્યાંક મૂળિયા પડેલા છે. એવી અનેક વાતો છે કે જે ક્યાંક ભગવદ્ ગીતામાં, મહાભારતના કોઈ કથાનકમાં કે એમાં ક્યાંક એના મૂળિયા છે. તમે શિવ કથા લાવ્યા એટલા માટે કે આપણે ત્યાં રામાયણ અને મહાભારતની કથા, ભાગવતની કથાઓ બહુ જ, આપણા કેટલા બધા કથાકારો છે એ એક આખો આમ કહેવાય ને કે શાબ્દિક યજ્ઞ લઈને નીકળ્યા છે. પણ શિવ કથા સાંભળવાનું પ્રમાણ અન્ય કથાઓના પ્રમાણમાં કદાચ કદું ઓછું હોય તો આ શિવ તત્વ છે, આપણે એને શિવને કલ્યાણકારી કહીએ છીએ. રજનીશ જેવા મનીષીઓએ શિવ વિશે વાત કરી છે, પણ આ એંગલથી શિવ વિશે, શિવ તત્વ વિશે વાત થઈ હોય એવું બહુ ઓછું બન્યું છે. અને તમે આ બહુ એક અગત્યની શરૂઆત કરી છે. આશા રાખીએ કે આપણા જે કંઈ પણ આપણી આખી માઇથોલોજી છે એમાંથી આવું, જેમ કે હું તો તમારી જે આખી યાત્રા છે એને પણ હું એમ જ કહીશ કે આ એક પ્રકારે સમુદ્ર મંથન છે. તો એ સમુદ્ર મંથન દ્વારા આવા રત્નો લઈ આવી અને નવી પેઢીને, જે લોકો સાથે, જેને મેનેજમેન્ટ સાથે નિસ્બત નથી, એમને પણ તમે એવું આપતા રહેશો અને નવી નવી કોઈ વાત કરતા રહેશો, અને આપણે પણ આવી રીતે સંવાદ કરતા રહેશું. તો રૈનેશભાઈ, તમે ફૂલછાપ પોડકાસ્ટમાં, ફૂલછાપ સ્ટુડિયોમાં આવ્યા, તમારો આભાર. અને ફરી નવા આવા કોઈ સંવાદ સાથે મળશું. દર્શક મિત્રો, મને આશા નથી કે તમને આમાં મજા આવી હશે, પણ મને વિશ્વાસ છે કે આખો સંવાદ તમને ગમ્યો હશે. તો શિવરાત્રીનું પર્વ નજીક છે, આપણે અભિષેક કરીએ, આપણે બિલ્વપત્ર ચડાવીએ, આપણે સરસ મજાનો કેલરીથી ભરપૂર ફળાર પણ કરીએ. પણ શિવ તત્વ એ માત્ર ધર્મ ને, ધર્મ તો અલબત્ત છે ને છે જ, પણ માત્ર ધર્મ નથી, એ અધ્યાત્મ છે. અને અધ્યાત્મ અને વિજ્ઞાન આ બંનેનો સમન્વય પણ છે. અને શિવ તત્વ આજે આપણે જાણ્યું કે મેનેજમેન્ટ પણ છે. ફૂલછાપ પોડકાસ્ટમાં અત્યારે આટલું. ફરી કોઈ નવા વિષય સાથે, નવા વિદ્વાન સાથે નવો સંવાદ. થેન્ક યુ.